હરિઓમ બેટા, આંકડાશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 1 કે જેનું મેઇન હેડિંગ છે આપણી પાસે સૂચક આંક. સ્વાધ્યાય 1.1 ના પ્રારંભિક જે બે દાખલાઓ છે, પહેલો અને બીજો, એ બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા અને આજે બેટા આપણે જોઈ રહ્યા છીએ ત્રીજા નંબરનો દાખલો. તો સૌથી પહેલા બધા બાળકોનું ધ્યાન બેટા રકમ. સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો, રકમ ધ્યાનથી જુઓ. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ લઈ અચલ આધાર અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક. બેટા અહીંયા તમારે સામાન્ય સૂચકાંક શોધવાનો છે, એટલે કંઈક થોડુંક અલગ આવશે. અલગ શું છે ને એ જરા ધ્યાનથી સમજો. કોષ્ટકમાં તમે લોકો જુઓ તો અહીંયા તમને વસ્તુ આપેલી છે. વસ્તુમાં ઘઉં, ચોખા અને ખાંડ ત્રણ વસ્તુ છે. બાજુમાં વર્ષમાં 2011, 2012, 2013, 2014 અને 2015 આવા જુદા જુદા વર્ષો આપેલા છે. દાખલો તમારે બે પદ્ધતિએ ગણવાનો છે, અચલ આધારની પદ્ધતિએ અને પારંપરિક આધારની પદ્ધતિએ. તો સૌથી પહેલા હું બેટા અચલ આધારનું કોષ્ટક બનાવું છું. કોષ્ટક કઈ રીતે બને છે એ ખાસ ધ્યાનથી સમજજો. અગાઉ જે બે દાખલા આપણે ગણ્યા ને એ બંને દાખલામાં કોષ્ટક આપણે ઊભું બનાવતા, જેમાં અહીંયા આપણે વર્ષ લખતા. પણ જ્યારે તમારે અહીંયા અલગ અલગ વસ્તુ બેટા આપેલી હોય ને તો આવા સંજોગોની અંદર વર્ષ તમારે અહીંયા લખવા પડે અને વસ્તુ તમારે ફરજિયાત પહેલી કોલમમાં દર્શાવવી પડે. આ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે તમને લોકોને સૂચકાંકના કોઈ પણ દાખલાની અંદર જુદા જુદા પ્રકારની વસ્તુઓની માહિતી આપેલી હોય તો આ વસ્તુની જે કોલમ છે ને એ તમારે પહેલા બેટા ફરજિયાત બનાવવી પડે. પહેલા આપણે શોધીએ છીએ અચલ આધારની પદ્ધતિ. ઉપર મેં લખીએ સૂત્ર. અચલ આધારના સૂચકાંકનું આપણું સામાન્ય રીતે ગાણિતિક સૂત્ર શું હતું? તો કે ભાઈ ચાલુ વર્ષની ચકી છેદમાં આધાર વર્ષની ચકી ગુણ્યા 100. ચકી એટલે કે ચલ કિંમત. અહીંયા તમને દાખલામાં તમે જુઓ ને તો ચલ કિંમતની જગ્યા પર તમે ભાવ આપ્યા છે. તો સૂત્રમાં તમારે લખવું પડે બેટા અહીંયા ભાવ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે દાખલો ગણીશું કઈ રીતે જરા ધ્યાનથી સમજો. દાખલાની રકમમાં તમે લોકો જુઓ ને તો તમને લોકોને જણાવ્યું છે કે 2011 ના વર્ષની આધાર વર્ષ તરીકે લો. કઈ વર્ષ? 2011. અને આપણો નિયમ છે કે જે આધાર વર્ષ હોય ને એ આધાર વર્ષનો સૂચકાંક બેટા ઓલવેઝ કેટલો આવે? 100 આવે. તો 2011 એ આપણું આધાર વર્ષ છે. એ આધાર વર્ષના સૂચકાંકની અંદર લખી દઉં છું બેટા અહીંયા હું 100. સર બાકીના બધા વર્ષો માટે તો કિંમત મેળવવી પડે. કઈ રીતે એ સમજી જરા ધ્યાન. હવે વાળી આવી 2012 ના વર્ષ. આપણે દાખલો બેટા આડો ગણીએ છીએ. તો 2012 માટે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી? 18.50. આધાર વર્ષની તો ચોપડીમાં જો 2011 માં ચલ કિંમત કેટલી હતી? 18 હતી. તો આ બધા વર્ષની કિંમત શોધવા માટે તમારે બધાના છેદમાં લખવાના કેટલા? 18 લખવાના. હવે 2012 ની વાત કરું અહીંયા તો 2012 માટે ચાલુ વર્ષની કિંમત આવશે 18.5 છેદમાં આધાર વર્ષની કિંમત 18 ગુણ્યા કેટલા કરવાના? 100. એ પ્રમાણે 2013 ની ચાલુ વર્ષની કિંમત કેટલી? તો કે સર 18.90 કે 9 છેદમાં આધાર વર્ષની કિંમત 18 એના ગુણ્યા કેટલા કરવાના? 100. સર 2014 માટે સેમ વસ્તુ બેટા. ચાલુ વર્ષની ચલ કિંમત 19 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 18 એના ગુણ્યા કેટલા કરવાના? 100. એ વસ્તુ સેમ 2015 માટે. 2015 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 19.50 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 18 એના ગુણ્યા કેટલા કરીશું? 100. સર હવે કેલ્સી પકડો બેટા. કેલ્સીમાં તમારે આ બધી કેલ્ક્યુલેશન જાતે કરવાની છે. કરો જોઈએ 18.50 ગુણ્યા 100 ભાગ્યા 18. ચેક કરો બેટા જવાબ કેટલો આવે તમારો? તો ચલો જવાબ અમને મળ્યો 102.78. એ પ્રમાણે 2013 માં ટ્રાય કરો. 18.90 ગુણ્યા 100 ભાગ્યા 18 તો જવાબ કેટલો મળે છે? તો કે સર 105. 2014 માં ટ્રાય કરો. 19 ગુણ્યા 100 છેદમાં 18 જવાબ કેટલો આવે છે બેટા? 105.56 આવે છે એટલો? યસ.
2015 માટે 18.50 ગુણ્યા 100 છેદમાં 18 તો એનો જવાબ મળે છે આપણને 118.33. આ પહેલી વસ્તુ બેટા ઘઉંની સ્ટોરી આપણી ફિનિશ થઈ. આવી સેમ વસ્તુ એ બીજા માટે ચોખા માટે 2011 આપણો આધાર વર્ષ છે. દાખલામાં જો કીધેલું છે કે 11 ને તમારે આધાર વર્ષ લેવાનું, તો ચોખા માટે પહેલો સૂચકાંક કેટલો આવશે 100. આ નિયમ છે આપણો કે આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવે 100 આવે. ચલો 2012 ની વાત કરું. દાખલામાં ચેક કરો. 2012 માં ચાલુ વર્ષની ચલ કિંમત 36 છેદમાં 11 માં રકમમાં જુઓ 2011 ની ચલ કિંમત કેટલી છે 30 ગુણ્યા કેટલા કરું 100. એ પ્રમાણે 13 માટે ચાલુ વર્ષની કિંમત 38 છેદમાં બધાના છેદમાં લખવાના છે આપણે 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2014 માટે ચેક કરો. ચાલુ વર્ષની કિંમત 38 છેદમાં આધાર વર્ષની કિંમત 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2015 માટે ટ્રાય કરો. ચાલુ વર્ષની ચલ કિંમત 39 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 30 એના ગુણ્યા કરીશું આપણે બેટા 100. ફરી પાછા કેલ્સીમાં લાગી પડો. ચલો કેલ્સીમાં ટ્રાય કરો. 36 ગુણ્યા 100 ભાગ્યા 30 તો એનો જવાબ આવે બેટા 120. 2013 માં ટ્રાય કરો. 38 ગુણ્યા 100 ભાગ્યા 30 તો એનો જવાબ 126.67. 2014 માં ટ્રાય કરો. 38 ગુણ્યા 100 ભાગ્યા 30 તો એનો જવાબ પણ 126.67. 2015 માં ટ્રાય કરો. 39 ગુણ્યા 100 ભાગ્યા 30 તો એનો જવાબ બેટા કેટલો આવે છે 130. આ બીજી વસ્તુ બેટા ચોખાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. ચોખાનું કામ કર્યું. આગળની વસ્તુ લઈએ એ છે ખાંડ. 2011 એ આપણા માટે આધાર વર્ષ છે. એનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવે 100 એ લખેલો છે. રકમમાં ચેક કરો કે 2011 ની ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી હતી 30 હતી. સોરી આધાર વર્ષ. તો બધાના છેદમાં કેટલા મૂકવાના 30 મૂકવાના. ચલો 2012 માં ચેક કરો. 2012 માં ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી 31 છેદમાં આધાર વર્ષની કિંમત 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2013 માટે ટ્રાય કરો. ચાલુ વર્ષની કિંમત 32 છેદમાં આધાર વર્ષની કિંમત 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2014 માટે ટ્રાય કરો. ચાલુ વર્ષની ચલ કિંમત 34 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2015 માટે ટ્રાય કરો. ચાલુ વર્ષની ચલ કિંમત 36 આધાર વર્ષની ચલ કિંમત 30 એના ગુણ્યા કરીશું બેટા આપણે 100. ફરી પાછા કેલ્સીમાં લાગી પડો. 31 ગુણ્યા 100 ભાગ્યા 30 એનો જવાબ કેટલો આવે છે બધા લોકો ધ્યાનથી જુઓ 103.33. 2013 માટે 32 ગુણ્યા 100 ભાગ્યા 30 એનો જવાબ કેટલો આવે છે 106.67. 14 માટે 34 ગુણ્યા 100 ભાગ્યા 30 એનો જવાબ બેટા કેટલો આવે છે તો કે સર 113.33. અને 2015 માટે 36 ગુણ્યા 100 ભાગ્યા 30 એનો જવાબ આપણને મળે છે બેટા 120. આ દરેકે દરેક વર્ષનો અલગ અલગ આપણને સૂચકાંક મળ્યો વસ્તુ પ્રમાણે. પણ દાખલામાં તમને લોકોને પૂછ્યો છે સામાન્ય સૂચકાંક. એનો મતલબ એ થયો કે વર્ષ પ્રમાણે આપણી પાસે એક જ જવાબ હોવો જોઈએ. અહીંયા જો 2011 ના 3 જવાબ છે, 12 ના પણ 3 જવાબ, 13 ના પણ 3 જવાબ. સામાન્ય સૂચકાંકનો મતલબ થાય કે વર્ષ પ્રમાણે તમારી પાસે જવાબ એક જ હોવો જોઈએ. સર તો શું કરવાનું? તો હવે તમારે કરવાનો આ બધા સૂચકાંકનો બેટા સરવાળો. શું કરવાનું છે? બધા સૂચકાંકનો સરવાળો. ફરી પાછું કેલ્સીમાં 100 100 100 કેટલા? તો કે સર 300. એ પ્રમાણે 102.78 પ્લસ 120 પ્લસ 103.33 તો જવાબ કેટલો બેટા 326.11. 2013 માટે 105 પ્લસ 126.67 પ્લસ 106.67 તો જવાબ કેટલો 338.34. 2014 માટે ટ્રાય કરો કેલ્સીમાં લખો 105.56 એમાં પ્લસ કરો 126.67 એમાં પ્લસ કરો 113.33. હવે ચેક કરો ટોટલ કેટલું આવ્યું
તો સર ટોટલ આનું મળે છે અમને 345.56 આવે છે બેટા એટલું? ઓકે ગુડ. નેક્સ્ટ 2015 માટે જોઈએ. 2015 માં ફરી પાછું કેલ્સીમાં લખો 108.33 પ્લસ 120 અને પ્લસ 120 તો એનું ટોટલ મળે છે આપણને 358.33. આ કુલ સૂચકાંક ટોટલ સૂચકાંક એને કહેવાય ઇંગ્લિશમાં ટોટલ ઇન્ડેક્સ નંબર. આપણે સામાન્ય સૂચકાંક જોઈતો છે તો યાદ રાખજો કે તમે જે સરવાળો કર્યો ને એ સરવાળાની તમારે સરેરાશ શોધવી પડે. કેટલી વસ્તુ આવી છે? 1 2 અને 3. સરવાળો કેટલી કિંમતનો કર્યો? 1 2 અને 3. તો આ સરવાળાને કેટલા વડે ભાગવો પડે? 3 વડે. આ ભાગતા આપણને મળશે અહીંયા બેટા સામાન્ય સૂચકાંક. એના માટે શું કરવાનું? તો અહીંયા છે 300, એના ભાગ્યા કરીશું આપણે 3. એ પ્રમાણે અહીંયા 326.11 એના ભાગ્યા કરીશું આપણે 3. એ પ્રમાણે અહીંયા 338.34 એના ભાગ્યા કરીશું આપણે 3. 2014 માટે 345.56 એના ભાગ્યા કરીશું આપણે 3 અને છેલ્લા વર્ષ માટે 358.33 એના છેદમાં મૂકીશું આપણે 3. કેલ્સીમાં ટ્રાય કરો બેટા 300 ભાગ્યા 3 તો કેટલા મળે છે આપણને? 100. તો પહેલા વર્ષની કિંમત મળી ગઈ આપણને 100. 326.11 ભાગ્યા 3 કેલ્સીમાં કરીશું તો જવાબ કેટલો? 108.70. આ 2012 ની કિંમત મળી ગઈ આપણને 108.70. 2013 માટે ટ્રાય કરો 338.34 ભાગ્યા 3 તો આનો જવાબ 112.78. 2014 માટે ટ્રાય કરો 345.56 ભાગ્યા 2 તેનો જવાબ 115.19 અને છેલ્લે જો 2015 ની આપણે વાત કરીએ 358.33 ભાગ્યા 3 તેનો જવાબ બેટા મળે છે આપણને 119.44. જે દાખલો અત્યારે આપણે ગણ્યો બેટા એ દાખલો સેક્શન ડી ની અંદર તમને લોકોને બોર્ડની એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય છે કે જેમાં તમારે અચલ આધારની પદ્ધતિ કમ્પ્લીટ કરવાની હોય છે. પણ દાખલાની રકમ તમે લોકો જો ધ્યાનથી જુઓ ને તો તમને લોકોને અચલ આધારની પદ્ધતિની સાથે બેટા પરંપરિત આધારની પદ્ધતિ પણ પૂછેલી છે. તો અહીંયા જે કોષ્ટક આપણે અચલ આધારનું બનાવ્યું એના જેવું સેમ કોષ્ટક હવે બેટા આપણે પરંપરિત આધારનું બનાવવાનું છે. રકમ પર જો એક ફરીવાર બેટા નજર નાખીએ આપણે તો વર્ષમાં 11 થી 15 સુધીના અલગ અલગ વર્ષ આપેલા છે અને વસ્તુમાં ઘઉં, ચોખા અને ખાંડ આપણને આપેલી છે. બધા ચલની કિંમત મેં તમારી સામે બેટા કોષ્ટકની અંદર લખેલી છે જે રકમમાં તમને લોકોને આપેલી છે. પરંપરિત આધારની પદ્ધતિએ જો તમારે સૂચકાંક મેળવવો હોય તો સૌથી પહેલા એનું ગાણિતિક સૂત્ર તમને લોકોને બેટા આવડતું હોવું જોઈએ. યાદ કરો એ દિવસ, બીજું બધું યાદ કરવાનું નથી. સૂત્ર જે ભણ્યા ને એ દિવસ બેટા યાદ કરવાની વાત કરું છું. પરંપરિત આધારની પદ્ધતિનું આપણું ગાણિતિક સૂત્ર હતું ચાલુ વર્ષની ચકી છેદમાં અગાઉના વર્ષની ચકી. ચકી એટલે ચલ કિંમત. પણ અહીંયા આપણા દાખલાની અંદર તમને લોકોને ભાવ આપ્યો છે તો ગાણિતિક સૂત્રમાં એ ફેરફાર તમારે કરવો પડશે. પરંપરિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. પરંપરિત આધારની પદ્ધતિમાં પણ પહેલો નિયમ અચલ આધારની પદ્ધતિ જેવો જ છે કે પહેલા વર્ષનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવે? 100. શા માટે 100 આવે? કારણ કે પહેલું વર્ષ એ કયું વર્ષ કહેવાય બેટા? આધાર વર્ષ કહેવાય. અને આપણો નિયમ છે કે આધાર વર્ષનો જે સૂચકાંક છે એ સૂચકાંક તમારે ઓલવેઝ બેટા લખવાનો છે અહીંયા 100. તો જે પહેલો સૂચકાંક છે એ પહેલો સૂચકાંક એ લખી રહ્યો છું બેટા અહીંયા હું 100. 2012 માટે વાત કરીએ. સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત. તો 2012 ની ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી? 1850 છેદમાં અગાઉનું વર્ષ એટલે 2011. ચેક કરો તમારી બુક્સમાં બેટા કે એની ચલ કિંમત કેટલી આપી છે? 18. એના ગુણ્યા આપણે કેટલા કરવાના? 100. 2013 માટે વાત કરું તો 2013 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 18.90 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 18.50
એના ગુણ્યા કેટલા કરવાના આપણે 100 કરવાના. 2014 માટે વાત કરું તો 2014 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 19 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 18.90 કે 9 એના ગુણ્યા કરવાના બેટા આપણે 100. 2015 ની વાત કરું તો ચાલુ વર્ષની ચલ કિંમત 19.50 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે આપણી પાસે 19 એના ગુણ્યા કરીશું આપણે 100. ચલો ફરી પાછા અગાઉની જેમ કેલ્સીમાં લાગી પડો. કરો જોઈએ 18.50 ગુણ્યા 100 ભાગ્યા 18 કેલ્સીમાં તમે ટ્રાય કરો બેટા તો જવાબ તમને લોકોને મળે છે 102.78. 2013 માટે વાત કરો 18.90 ગુણ્યા 100 ભાગ્યા 18.50 તો જવાબ તમને લોકોને બેટા મળે છે અહીંયા 102.16. 2014 માટે કેલ્સીમાં ટ્રાય કરો 19 ગુણ્યા 100 ભાગ્યા 18.9 તો તમારો જવાબ મળે છે તમને 100.53. 2015 માટે વાત કરો 19.50 ગુણ્યા 100 ભાગ્યા 19 તો તમારો જવાબ તમને લોકોને મળે છે બેટા 102.63. આપણી પહેલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ જે છે આપણી પાસે ઘઉં. ચોખા માટે પહેલા વર્ષનો સૂચકાંક 100 આવશે, આધાર વર્ષ છે એટલા માટે. 2012 ની વાત કરીએ તો 2012 માટે ચાલુ વર્ષની ચલ કિંમત છે 36 છેદમાં અગાઉનું વર્ષ 2011 રકમમાં ચેક કરો ચલ કિંમત કેટલી છે 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2013 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 38 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 36 એના ગુણ્યા કરીશું આપણે 100. 2014 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 38 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત પણ 38 એના ગુણ્યા કરીશું બેટા આપણે અહીંયા 100. 2015 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 39 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 38 એના ગુણ્યા કરીશું આપણે 100. ફરી પાછા કેલ્સીમાં લાગી પડો. 36 ગુણ્યા 100 ભાગ્યા 30 તો તમારો જવાબ અહીંયા કેટલો આવે છે બેટા 120. 38 ગુણ્યા 100 ભાગ્યા 36 તમે કેલ્સીમાં કરો તો જવાબ મળે છે 105.56. 38 ગુણ્યા 100 ભાગ્યા 38 એનો જવાબ કેલ્સીમાં કેટલો આવે છે બેટા 100. અને છેલ્લા વર્ષ માટે 39 ગુણ્યા 100 ભાગ્યા 38 એનો જવાબ તમને કેટલો મળે છે 102.63. આ બીજી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ એ હતી બેટા ચોખા. ત્રીજી વસ્તુની વાત કરીએ આપણે ખાંડ તો પહેલા વર્ષની ચલ કિંમત 100 જ આવશે. 2012 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 13 છેદમાં અગાઉનું વર્ષ તો ચેક કરો રકમની અંદર કે 11 ની ચલ કિંમત કેટલી હતી 30 એના ગુણ્યા કરીશું આપણે 100. 2013 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 32 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 31 એના ગુણ્યા કરીશું આપણે 100. 2014 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 34 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 32 ગુણ્યા 100. 2015 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 36 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 34 એના ગુણ્યા કરીશું આપણે 100. ફરી પાછા બેટા કેલ્સીમાં આપણે લાગી પડીએ. 31 ગુણ્યા 100 ભાગ્યા 30 તમે કેલ્સીમાં કરો તો જવાબ તમને લોકોને મળે છે 103.33. 32 ગુણ્યા 100 ભાગ્યા 31 તમે કેલ્સીમાં કરો તો જવાબ તમને મળે છે બેટા 103.23. 34 ગુણ્યા 100 ભાગ્યા 32 જો કેલ્સીની અંદર કરશો તો જવાબ તમને લોકોને મળે છે 106.25. 36 ગુણ્યા 100 ભાગ્યા 34 તમે કેલ્સીમાં કરો તો જવાબ તમને લોકોને મળે છે 105.88. આ ત્રીજી વસ્તુ બેટા આપણી કમ્પ્લીટ થઈ ગઈ ખાંડ. દાખલામાં તમને લોકોને વસ્તુના સૂચકાંક જે પૂછ્યો છે એ સૂચકાંક બેટા સામાન્ય એવું પૂછ્યું કે સામાન્ય સૂચકાંક શોધો તો તમને લોકોને અહીંયા જણાવ્યું એ પ્રમાણે કે દરેકે દરેક વર્ષનો એક જ જવાબ હોવો જોઈએ. તો જેટલા પણ સૂચકાંક આપણને મળ્યા એ વર્ષ પ્રમાણે બધાનો કરીશું આપણે સરવાળો. તો આગળનું એક ખાનું હું બનાવીશ એ ખાનું છે બેટા આપણી પાસે સરવાળો 100 વત્તા 100 વત્તા 100 એ હું જણાવીશ તમને કેટલા 300. 2011 માટે કેલ્સીમાં ટ્રાય કરો ચલો 102.78 પ્લસ 120 પ્લસ 103.33
તો જવાબ તમને લોકોને મળે છે 326.11. 2013 માટે કેલ્સીમાં ટ્રાય કરો 102.16 પ્લસ 105.56 પ્લસ 103.23, તો જવાબ તમને લોકોને મળે છે બેટા 310.95. 2014 માટે ટ્રાય કરો 100.53 વત્તા 100 વત્તા 106.25, તો જવાબ 306.78. 2015 માટે ટ્રાય કરીએ 102.63 પ્લસ 102.63 પ્લસ 105.88, તો જવાબ 311.14. આ શું મળ્યું આપણને? સરવાળો. આપણને જોઈએ છે સામાન્ય સૂચક આંક, તો ફરી પાછું એક ખાનું આપણે બનાવવું પડશે. એ ખાનું છે બેટા સામાન્ય સૂચક આંકનું. એ કઈ રીતે મળે એ બધા વિદ્યાર્થીઓને ઓલરેડી ખ્યાલ છે. સામાન્ય સૂચકાંક એટલે કે સરેરાશ સૂચકાંક. અહીંયા આપણને 3 વસ્તુ આપેલી છે, તો જે સરવાળો મળ્યો એના ભાગ્યા કેટલા કરીશું બેટા? આપણે 3 કરીશું. તો અહીંયા લખી દઉં 100/3. ચલો કેલ્સીમાં ટ્રાય કરો 100/3, તો કેટલા આવશે બેટા? અહીંયા 100. તો આ પહેલો જવાબ મળી ગયો આપણને અહીંયા 100. ત્યાર પછી 326.11/3 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ, તો જવાબ મળે છે આપણને 103.65, સોરી 108.75. આ જવાબ બેટા મળી ગયો આપણને 108.75. 2013 માટે ટ્રાય કરીએ તો 310.95/3 કેલ્સીમાં ટ્રાય કરી જુઓ, તો જવાબ તમને લોકોને મળે છે બેટા અહીંયા 103.65. 2014 માટે ટ્રાય કરીએ, એનો સરવાળો છે 306.78. એના છેદમાં લખીશું આપણે 3, ભાગાકાર કરો કેલ્સીમાં, તો જવાબ 102.26. અને છેલ્લું વર્ષ 2015, એના માટે જો ટ્રાય કરીએ આપણે તો 311.14/3, તો કેલ્સીમાં એનો જવાબ તમને લોકોને મળે છે 103.71. અચલ આધારની પદ્ધતિ અને પરંપરિત આધારની પદ્ધતિએ સામાન્ય સૂચકાંક જો તમને લોકોને પૂછાય તો આખો દાખલો બેટા તમારે આ પ્રમાણે ગણવાનો છે. આ અલગ ટુકડો બોર્ડની એક્ઝામમાં સેક્શન ડીમાં 3 માર્ક્સમાં આવે, અને જો બંને વસ્તુ કમ્બાઈન હોય તો બોર્ડની એક્ઝામમાં સેક્શન એફમાં બેટા કેટલા માર્ક્સમાં આવે? 5 માર્ક્સમાં. આ દાખલામાં સૌથી વધારે અગત્યનું કામ દાખલાની રજૂઆત છે. અને રજૂઆત તે તમને બેટા જે જણાવીને એ પ્રોપર એ પ્રમાણે થવી જોઈએ. હરિઓમ બેટા.